વેલકમ બેક માય યુટ્યુબ ફેમિલી. કેમ છો તમે બધા? મજામાં ને મજામાં જ છો. મહાદેવ તમને બધાને મજામાં જ રાખે. તો મિત્રો, હોળીનો પર્વ તો હોળી નજીક આવી રહી છે ને આપણે જવાનું છે કેમ્પે. કેમ કે ચડકરાવાળા રસ્તે છે ને હવે ટેમ્પ પડવા થઈ ગયા છે ચાલુ, તો હવે જવાનું છે કેમ્પે. તો કેમ્પે ચક્કર મારીએ કેવી ટ્રાફિક છે, શું છે, કેમ્પ બન્યા કે નહીં જોતા આવીએ. તો હાલીને આવે છે એ બધાના ઇન્ટરવ્યૂ લેવાના છે, શું કહે શું નહીં જાણીએ આપણે. મહિલા આપણે સીધા કેમ્પ. ઓ ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે કેમ્પે. આ જો કેમ્પ. હવે આપણે પબ્લિક ને રિવ્યુ લેવાના છે. આપણે જ્યાં આમાં કમ્પ્લીટ થાય છે આપણે પબ્લિક ના રિવ્યુ લેવાના છે. હવે જોઈએ પબ્લિક શું કે છે. દ્વારકા હાલીને જાય છે, સુરેન્દ્રનગર અમદાવાદ થી હાલીને આવે છે. આપણે હવે પબ્લિક ના રિવ્યુ લે. વિડીયોમાં બન્યા રહેજો, મજા આવશે. આપણે ઓલા કાકાને પૂછવાનું છે. જો કાકા હાલીને આવે છે. કાકાને પૂછ્યું આપણે હાલીને, કાકા ક્યાંથી હાલીને આવે છે ને કેટલો ટાઈમથી અહીંયા પહોંચવામાં કેટલા દિવસ લઈ ગયા, બધું આપણે કાકાને પૂછ્યું. પછી આપણે જવું છે આમાં કેમ્પમાં અંદરે ચક્કર માર્યું છે. તો પેલા આપણે કાકાને આપણે ઇન્ટરવ્યુ લઈને. તો કાકા પેલા તો તમારા ગામનું નામ ને જિલ્લો કયું? અમારું બજાણા ભૂમિ દ્વારકા. દ્વારકા ને કેટલા વર્ષ થયા તમે હાલીને આવો? અમે પહેલી વાર આવી ભાઈ. પહેલી વાર આવો છો. કેવી મજા આવે છે? તમે થાક્યા છે નથી થાક્યા? હજી આ ઉંમરમાં જો કાકા થાકવાનું નામ લેતા નથી, હાલે જ રાખે છે. તો આગળના કેમ્પમાં તમને કેવી સહાય? ફૂલ સુવિધા યાર. ફૂલ સુવિધા ને. કેટલો ટાઈમ છે તમે પહોંચવામાં, હાલવામાં કેટલો ટાઈમ લાગ્યો? 10 વાગે હાલતા જતા બજાણાથી. 10 વાગે હાલતા. કિલોમીટર લેખો. ઓકે હાલો. અમારે 50 કિલોમીટર કાપવા. 50 કિલોમીટર થાય. ઓકે હાલો. કાકા ને 50 કિલોમીટર કાપવાના છે. 50 કિલોમીટર કાકા કાપી લેતા તો કેમ્પ ને આવી જાય કાકા. એ ભલે આવે તો આગળ કેટલા કેમ્પ મળ્યા તમે? એક કેમ્પ મળ્યા. બે કેમ્પ ઉભા નથી. આંકવાનું નામ નથી. જય બોલાવતા જાવ. જય બોલાવતા જાવ. દ્વારકા હાલીને આવો છો કે નહીં કોમેન્ટ કરી દેજો. આ જો તમે કેમ્પ જોવો, આપણો કેમ્પ ફૂલ સુવિધા છે ભાઈ. ખાવા પીવાની આવા હતા. 18 કેમ્પ છે. આપણે દ્વારકા પહોંચ્યો, આપણે 18 કેમ્પ આવી જાય. આ જો કાકા ચાનો આગ્રહ કરે છે. રામ રામ કાકા. રામ રામ કાકા. જય દ્વારકાધીશ. કાકા જો કેમ્પ જો તમે. આવા તો 18 કેમ્પ આવશે ભાઈ રસ્તામાં. હજી તો ચાલુ જ થયું છે. હજી તો આવવાનું બાકી છે. હજી તો શું કે હોળીનો પાવન પર્વ ચાલુ જ થયું છે. હજી કેમ્પ હજી વધારે બધા બાકી છે આવવાના. હજી વિડીયોમાં બન્યા રહેજો. વિડીયોમાં ફૂલ મજા આવશે ભાઈ. જો તમે કેમ્પ આપણે મજા જ કરવાની ભાઈ. હજી તો શરૂઆત થઈ છે હોળીને, હજી વાર છે. હજી કેમ્પ હજી ઘણા આગળ આવશે. ચડકરા વાળા રસ્તે ને ઘણા ભાઈ ગાગા ગુરગટ વાળા રસ્તે ને હજી આવવાના છે કેમ્પ. હજી તો હોળી હજી તો નજીક આવે છે. હજી તો હોળી ભાઈ નજીક આવે છે ને એટલા માટે હજી કેમ્પ હજી બને છે, ચાલુ છે બનવા. હજી કેમ્પ પડે જ છે. હજી રસ્તામાં ઘણા કેમ્પ પડે છે. તમે વિડીયોમાં બન્યા રહેજો. વિડીયોમાં મજા આવશે ભાઈ. ઇન્ટરવ્યુ દેવાના છે બધેને. તો આપણે માજીને પૂછવાનું છે, પણ માજી માજી નું અવાજ આવશે ભાઈ. તો માજી ને આપણે પૂછીએ હવે. માજી જય શ્રી કૃષ્ણ. તો તમે ક્યાંથી આવો છો માજી? જિલ્લો કયો લાગુ પડે? જામનગર. કેટલો ટાઈમ છે તમે ત્યાંથી નીકળેલો? સેવા કરવા હાલીને નથી જતા તમે? ના સેવા. તો તમે આ કેમ્પમાં કેટલા વર્ષથી સેવા આપો? વર્ષ આવ્યા છે તમે? 21 વર્ષથી આવો. કેવી મજા આવે તમે તમે આ સેવા કરીને? બહુ મજા આવે. બોલો જય દ્વારકાધીશ.
હા જો જો બહુ સારી મળે. બોલો દ્વારકાધીશ કી જય દ્વારકાધીશ કાકા. તો તમને આ પગપાળા પહોંચવામાં કેટલો ટાઈમ લાગ્યો? તમે ક્યાંથી આવો છો? પેલા તો તમારું નામ. મારું નામ મગનભાઈ નારાભાઈ, ગામ અમારું ટીટોડા, સાયલા તાલુકો, જિલ્લો સુરેન્દ્રનગર. જિલ્લો સુરેન્દ્રનગર. તો પગપાળા આવીને તમને કેટલો ટાઈમ કે તમને અહીંયા લાગે છે? આજ 5મો જમણ છે અમારે. 5મો દિવસ. કેટલા ટાઈમ થી તમે આવો છો દ્વારકા? હા, 5મો વર્ષ છે. 5મું વર્ષ. દ્વારકા આવીને તમને કેવી મજા આવે છે? મજા જ આવે ને. મજા આવે ને. બોલો દ્વારકાધીશ જય. તો માજી તમે ટીટોડા તમે કેટલો ટાઈમ થી આવો છો? તમારું 6મું વર્ષ. તો પેલા તમારું નામ કયો? મારું નામ સૌબેન. સોબેન. તો દ્વારકા પગપાળા આવીને તમને કેવી મજા આવે? બહુ મજા આવે. રસ્તામાં કેવી કેમ્પની સહાય મળી બહુ તમને? સહાય મળે. સહાય મળી. બોલો દ્વારકાધીશ કી. જય. જો ખાલી લાઇટિંગ જો ડેકોરેશન જો કેમ ભાઈ ભાઈ જય દ્વારકાધીશ. અહીંયા બધાને રમવાનું ભાઈ, થાયકા ના હોય ને તો અહીંયા રમવાનું. ને હવે આપણે રોહડામાં ચક્કર મારીએ. કેમ છે રોહડા? જમવાનું ને જેવું છે એ ચક્કર મારતા હોય. જો રોહડામાં આપણે ચક્કર મારીએ. કેવું છે જમવાનું? આ રસોડું કેમ્પનું ભાઈ. આ બધી ફ્રીમાં સેવા આપે છે. આ બધા લોકો બધા સેવા જ કરે છે ભાઈ. બેન ફ્રીમાં સેવા આપે છે. જો રસોડું ભાઈ બધી ફ્રીમાં સેવા આપે છે. આ કેમ્પમાં મોટા ભવ્ય કેમ્પ છે ભાઈ. આ જો રસોડું જો મોટા ભાઈએ રસોડું હાલે છે ભાઈ. ભાખરી જો તમે જોયો કેમ છે ભાખરી. આ રસોડાનું જો તમે ભવ્ય આ ભાખરી જો કેમ છે ભાખરી. ભાખરીની લાઈન કરી દીધી હો ભાઈ. તો આપણે પહોંચી ગયા છે પ્રેમ પરિવાર કેમ્પમાં. તો પેલા તો કાકા તમે તમારું નામ કહો. મારું નામ કાનજીભાઈ દામજીભાઈ. કાનજીભાઈ દામજીભાઈ. તમે કેટલા વર્ષથી આપણે આમાં સેવા આપો છો? હું આ 30 વર્ષથી આ ઢોહાનું કામ કરું છું. ઢોસાનું કામ કરો છો. અને અહીંયા પબ્લિક કેવી થાય છે આ કેમ્પમાં? પબ્લિક 3,000 4,000 8 દી લગી રહે. ઓકે. તો કાકા તમારા હાથમાં છે શું છે? આ સ્વીટમાંનો ઢોહો છે, લાડવાનો. પછી આ ઢોહા પકવશું અમે. પછી એમાં ગળ ભેરવશું, ઘી ભેરવશું, કાજુ ભેરવશું, કિસમિસ ભેરવશું, પછી લાડુ વારશું. દર વર્ષે આ જે ઢોસો જ ખવડાવો છો બધે? 4 વર્ષથી આ ઢોસાનું કામ હાલે છે. ઢોસાનું 5 મણ ભડકાના ઢોસા થશે. ઓકે. તો બોલો દ્વારકાધીશની જય. ઢોસો ક્યાં બને છે, શરૂઆત ક્યાંથી થાય છે એ જોવાની છે આપણે. અહીંથી શરૂઆત થાય છે. તારાગઢના લઈ ગયા ઉભા રહ્યો. ઓલે બાજુથી પેલા ઉતારીએ હોય લોટ બાંધેલો હોય પછી અહીંયા દબાય. ઓકે ઓકે. જો અરે મેં પૂરો કરી દીધો. જો અહીંયા આજથી ભાઈ લોટ બંધાય છે. અહીંયા પૂરો થઈ ગયો છે પણ અહીંયા બંધાય છે. આ જો આ બધા બાંધે છે ઘઉં ને. જો આ ઢોસો જો કેમ બને. જો અવાજ નથી કેતો પેલા. ના અવાજ કરી. જો આ ઢોસો આવી રીતના જો આ થાળી ઉપર ભાર દઈને આમ જો
વાંધો નહીં, એમના ખાતર છે, ઉભા રહ્યો 2 મિનિટ. એનો બધાય આવી ખલાસો જવા કરવાનો જોઈએ. હોય. હા આવી જાઓ, બધાય આવી જાઓ. જો આવી રીતના છે ઢોસાની ભાઈ પદ્ધતિ. હજી આને પછી પકવીએ. હજી તો જો આ ભઠ્ઠી ચાલુ જ છે, દેખાય ને વા ભઠ્ઠી. એ પકવીને એને ભૂકો કરીને પછી એમાં કાજુ ને બદામ ને બધું મિક્સ કરીને લાડવા બનાવી દે ભાઈ, ઘી ને ગોળ ને. તો જો આપણે લાઈવ ભજીયા ઉતરે જો ઓનર કેમ્પ ને. તો તમને આખા દિવસમાં આપણે કેટલાક ભજીયા ખવડાવો આવે છે? 100 કિલો લોટના. અત્યારે ઓછા હોય હમણાં જે ચાલુ થઈ જાય ને 2 દિવસ આ જો આ ભાઈ આપણે હું બનાવે છે. પેલા તો તમારું નામ છે? ગોવિંદભાઈ વિરાણી કાલાવડ. તો તમે આ કેમ્પમાં કેટલો ટાઈમ થી સેવા આપો છો? 21 વર્ષથી 21 વર્ષ થયા. તો આ તમે આ શું બનાવી રહ્યા? આ બનાવ્યો છે મોહનથાળ. મોહનથાળ. તો આખા દિવસમાં કેટલોક મોહનથાળ આપણે થઈ પૂરો થઈ જાય છે? 50 કિલો ઉપરનો થઈ રહી છે. 50 કિલો પર ડેઈલી. આજે મોહનથાળ હે, કાલે લાડવા બનાવવાના ઢોસા શેકીને. ઢોસા શેકીને લાડવા પર. જો આ અત્યારે ચાલુ જ છે શેકવાનું એના. ઓકે. જો બધાની પંગત બેસા અહીંયા બેસાડેલી છે આપણે જમવા માટે. બધા પદયાત્રી હાલીને આવે છે ને, તો એના માટે જમવાની ને રહેવાની ને ખાવાની ફૂલ સુવિધા છે ભાઈ આ કેમ્પ ને. જો તમે ભાઈ દ્વારકા હાલીને આવતો હોય તો કોમેન્ટ કરી દેજો, બરાબર? બાકી આપણે વિડીયોમાં ફૂલ મજા આવે છે ભાઈ. આ જો આમાં કેમ્પ જો તમે ખાલી કેમ્પ. તો ફાઇનલી મિત્રો આપણે બધાને ઇન્ટરવ્યુ લઈ લીધા છે. આ વિડીયોમાં આટલું જ ભાઈ. ઇન્ટરવ્યુ લેવાની કેવી મજા આવી ભાઈ? બહુ મજા આવી. ફૂલ મજા આવી ભાઈ. જો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. તો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી રામ ને મહાદેવ હર.